प्रणाम गुरुजी। પ્રણામ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. શાતામાં છો? જય ગુરુ. प्रणाम गुरुजी, नमो नमः, शातम। प्रणाम गुरुजी, नमो नमः। प्रणाम गुरुजी, नमो नमः। प्रणाम गुरुजी, नमो नमः। नमो नमः। हो देवादी देवा करू तारी हूँ सेवा। हो देवादी देवा करू तारी हूँ सेवा। वंदे 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 शुद्ध ज्ञानम। 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 वंदे शासनम शासनम। वंदे शासनम शासनम। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે। સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે। મુનિઓ તણો વિશ્વાસ છે। વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે શુદ્ધ જ્ઞાનમ। વંદે 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 શુદ્ધ જ્ઞાનમ। પ્રણામ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. શાતામાં છો? જય ગુરુ. ગઈકાલે ચર્ચા થઈ અને કોને શું પ્રશ્ન છે? ગુરુજી, અવાજ આવે છે? હા, આવે છે. બોલો. હા કદાચ નેટવર્કનો પ્રોબ્લેમ, ગુરુજી, કાલ કદાચ નેટવર્કનો હા પ્રોબ્લેમ. થોડો મારો ના, અહીંયાથી પણ છે, કારણ કે બે વાર હા વચ્ચે ક્લાસ બંધ થઈ ગયા અને પાછો શરૂ થઈ ગયો. બોલો. હા બોલો છો? બોલો. જે કાલે છે ને ગુરુજી, એવો એક ક્વેશ્ચન હતો જે બેન્દ્રિય પર્યાપ્ત જગન્ય 25 ગુણા અધિક
અને બરાબર. પછી જે વિશેષ અધિક હતો તો હમ. કાલે છે ને મને એકચ્યુઅલી હું એવી કન્ફ્યુઝ થઈ કે આપણે જે પણ લઈએ છે એકેન્દ્રિયના પ્રમાણે લઈએ છે તો હમ. એકેન્દ્રિય તે બેન્દ્રિય કેટલા તો કે 25 ગુણા અધિક અને બરાબર. પછી બેન્દ્રિય થી તેન્દ્રિય લેવાના કે એકેન્દ્રિય અપેક્ષાએ તેન્દ્રિય 50 ગુણા છે ગુરુજી મને થોડું કાલે કન્ફ્યુઝ હતું એ સ્થાનો ખબર નહીં હા, સ્થિતિ જે છે ને એ સ્થિતિ એ પ્રમાણે છે કે એકેન્દ્રિય કરતા બેન્દ્રિયની 25 ગુણા. આપની અવાજ નહીં આવતી એકેન્દ્રિય કરતા જ આવે છે ને અવાજ? આવે છે ગુરુજી, આવે છે. આવે છે આવે છે. ઓકે. એકેન્દ્રિય કરતા બેન્દ્રિય 25 ગુણા, એકેન્દ્રિય કરતા તેન્દ્રિય 50 ગુણા, એકેન્દ્રિય કરતા ચૌરેન્દ્રિય 100 ગુણા અને એકેન્દ્રિય કરતા અસંગી પંચેન્દ્રિય 1000 ગુણા. આ પ્રમાણે છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય. પહેલા પ્રશ્નનો જવાબ આ છે. બોલો બીજો કોઈ પ્રશ્ન? બીજા કોઈને કઈ પ્રશ્ન? આ બધું બેસી ગયું. સાધુ ભગવંત અને સર્વથી જગન્ય અલ્પ, કારણ કે 10મા ગુણસ્થાનક સુધી એ પહોંચી શકે છે. 10મા ગુણસ્થાનક એકદમ પતલો પસાય હોય એટલે ત્યાં આ પ્રમાણે સર્વથી જગન્ય સ્થિતિ બંધ હોય. એનાથી બહાદર એકેન્દ્રિય ને કેટલું હોય છે? તો એના માટે એ અપેક્ષાએ આપણે જોયું કે એની અંદર મત છે. શું કરવાનું? એક્સેલ શીટ તમને દેખાતી કે જગન્ય સ્થિતિ કેટલી છે? તો દરેકની અલગ અલગ હોય છે. એકેન્દ્રિયને કેટલો હોય? તો સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ભાગ્યા મિથ્યાત્વ મોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ. આમાં 3 મત આપણે જોયા હતા. બરાબર. પણ સૌથી વધારે મોટો પ્રશ્ન તમને લગભગ ગઈકાલે તમારી ચર્ચા ચાલતી હતી અને મેં થોડીક સાંભળી, તો તમને બીજો પ્રશ્ન છે શું? તો એકેન્દ્રિય કરતા બેન્દ્રિય, એ બેન્દ્રિય કરતા તેન્દ્રિય, તેન્દ્રિય કરતા ચૌરેન્દ્રિય એ કેટલો સ્થિતિબંધ હોય? કેટલો વધારે હોય? કેટલો હોય તો ખબર જ છે વધારે છે, પણ કેટલો વધારે? થોડોક વધારે કે ખૂબ વધારે? શું? તો એના વિશે તમારી થોડીક ચર્ચા ચાલતી હતી. તો સૌથી પહેલા આપણે અહીંયા જોયું કે સાધુ ભગવાન અને સર્વથી જગન્ય સ્થિતિબંધ છે. એના થકી પર્યાપ્ત બહાદર એકેન્દ્રિયનો જગન્ય સ્થિતિબંધ અસંખ્ય ગણો મોટો છે. કેમ? કારણ કે એ જે કર્મોનો બંધ કરે એ સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સાથે ભાગાકાર કરી આપણે મિથ્યાત્વ મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિમાં 70 કોડા પડે. જેમ જ્ઞાનાવર્ણીની વાત કરીએ તો 30 કોડા પડી અને 70 કોડા પડી એટલે એક સાગરપમના 7 ભાગ કરીએ એમાંથી 3 ભાગ, તો ક્યાંક આપણને 2 ભાગ પણ મળે. એટલે આ અંતર મુહૂર્ત કરતા ઘણો મોટો કહેવાય. અહીંયા જ્ઞાનાવર્ણીયનો અંતર મુહૂર્ત સ્થિતિ બંધાય 10મા ગુણસ્થાનકના છેલ્લા સમય, જ્યારે બહાદર પર્યાપ્ત એકેન્દ્રિયને કેટલો? તો 3.7. અહીંયા મેં બીજી રીતે લખ્યું છે. અહીંયા વેદની અપેક્ષા છે, હું જ્ઞાનાવર્ણીયની વાત કરું તો એક સાગરપમનો 7 ભાગ કરીએ એમાંથી 3 ભાગ જેટલો. હવે આ સાગરપમનો ભાગ છે એટલે એક પલ્લેપમ કરતા ઘણો મોટો. હવે એક પલ્લેપમનો તો અસંખ્ય વર્ષ કહેવાય.
એટલે અંતર્ભૂત કરતા આ અસંખ્ય ગણું કહેવાય. બરાબર છે? આ તો તમને બેસિક છે. અને એકેન્દ્રિયની અંદર વિશેષાધિક પણ જ્યારે બેન્દ્રિયની વાત આવશે ત્યારે સંખ્યાત ગણું થશે. કેમ સંખ્યાત ગણું? કારણ 25 ગણા છે એટલે 25 ગણા છે. બરાબર છે. એ 25 ગણો બંધ થાય છે બેન્દ્રિયપણા. હવે તમે યાદ કરો, જેમ નાના વર્ગીયમાં 3.7 સાગરોપણ, બરાબર ને? એક સાગરોપણ 7 ભાગ કરીએ એમાંથી 3 સાગરોપણ. એ બાદ પર્યાપ્તતા એકેન્દ્રિય જીવને ઉત્કૃષ્ટ સ્થિતિ બનશે. તો બેન્દ્રિય પર્યાપ્તતાને ઉત્કૃષ્ટ કેટલો છે? તો 25 ગણો. બેન્દ્રિય પર્યાપ્તતા જીવને આમ 25 ગણો છે. બસ એમાંથી માત્ર પહેલા ગુણનો સંખ્યાત્મક ભાગ ઓછો કરો તો જગન્ય સ્થિતિ બનાવે. એટલે પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ કરતા 25 ગણો કહેવાય લગભગ. તો 25 ગણો અધિક હોવાથી એ સંખ્યાત ગણું. ચલો, આ પણ બેસી ગયું. એ જ પ્રમાણે અપર્યાપ્ત જગન્ય, અપર્યાપ્ત ઉત્કૃષ્ટ અને પર્યાપ્ત ઉત્કૃષ્ટ. વિશેષાધિક. એના કરતા તેન્દ્રિય અપર્યાપ્ત જગન્યને પણ વિશેષાધિક. હવે તમને તમારે અહીંયા ચર્ચા ચાલતી હતી કે એકેન્દ્રિય કરતા, તમે વચ્ચે ઘણા બધા કન્ફ્યુઝ હતા કે એકેન્દ્રિય કરતા લેવાના કે બેન્દ્રિય કરતા નહીં. બેન્દ્રિય કરતા નહીં, એકેન્દ્રિય કરતા છે. એકેન્દ્રિય કરતા તેન્દ્રિયને 50 ગણો સ્થિતિ બનશે. પણ બેન્દ્રિયને અપેક્ષા કેટલો? તો આમ ડબલ. યાદ કરો, પર્યાપ્ત બાદર ઉત્કૃષ્ટ જીવને ઉત્કૃષ્ટ સ્થિતિ બન કેટલો હતો? સાગરો. સાતિયા 75 સાગરો. કેમ 75 આવ્યા? કારણ કે અહીંયા 3 છે ને, એનાથી 25 ગણો કરો તો કેટલા આવશે? 75. ઓકે. જો કે આના પણ સાગરોપમ બની જશે, કારણ કે 7 ભાગ એટલે 1 સાગરોપમ થાય તો 10 સાગરોપમ જેવું થઈ જશે. 10.5 સાગરોપમ જેવું થઈ જશે. આ બેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થયો. તેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો છે? આપણે તેન્દ્રિયને પર્યાપ્તની વાત કરીએ, એનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો છે? તો એકેન્દ્રિય કરતા 50 ગણો. એટલે બેન્દ્રિય કરતા ડબલ થાય. 150 થાય ને પછી 165. 150. હા, 150. આના કરતા ડબલ જ થયો. એકેન્દ્રિય કરતા 50 તો આના કરતા 25 જ થયો. જી હા. તો 150 ભાગ સાતિયા 150 ભાગ આ તેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ. હવે આ બેન્દ્રિય કરતા કેટલો થયો? ડબલ થયો કે નહીં? આ 75 ડબલ કરીએ તો આપણે શું કહેવાય? ડબલ 150 થાય. હા, 150. એટલે આ કેટલો થયો? ડબલ થયો. પણ એમાંથી એની જગન્ય સ્થિતિબંધ કેટલો થાય? તો જગન્ય સ્થિતિબંધ એમાંથી પલ્યપમનો સંખ્યાત્મક ભાગ માઇનસ કરવાનો. હા, પલ્યપમનો સંખ્યાત્મક ભાગ તમે માઇનસ કરો તો આ ડબલ કરતા ઓછું થયું. ડબલ તો ન થયું, રાઈટ? એટલે સંખ્યાત ગણું ના કહેવાય. હવે ગુણાકાર કરવું હોય તો 2 થી શરૂઆત થાય. 2 થી સર્વથી જગન્ય સંખ્યા કહેવાય. 2 એટલે ડબલ, દ્વિગુણ. અને દ્વિગુણ પણ નથી ઘટતું, એમાંથી પણ સંખ્યાત્મક ભાગ ઓછો કરવાનો. ત્યારે તેન્દ્રિય પર્યાપ્ત જગન્યને એનો જગન્ય બંધ આવશે, એના જેટલો બંધ થશે. જે દ્વિગુણ કરતા ઓછો છે
અને નિયમ શાસ્ત્રમાં એ પ્રમાણે છે. આ નિયમ પણ તમારે યાદ રાખો. પૂર્વનું વસ્તુ કરતા પછીની વસ્તુ પરિપૂર્ણ ડબલ હોય, દ્વિગુણ હોય, ત્યારે જ સંખ્યાત ગુણ કહેવાય. મિનિમમ દ્વિગુણ, મિનિમમ ત્રિગુણ, ચતુર્ગુણ, 5 ગુણ, 100 ગુણા હોય તો પણ એ સંખ્યાત ગુણા જ કહેવાય. તો મિનિમમ ડબલ તો હોવી જ જોઈએ, પણ ડબલ કરતા ઓછી આવે તો વિશેષાધિક. તો વિશેષ. વિશેષાધિક. વિશેષાધિક કહેવાય. ડબલ આવે. નિયમ સાંભળો, વિશેષાધિક. નિયમ સાંભળો. હા. વિશેષાધિક. નિયમ સાંભળો, લખી રાખો. ડબલ આવે અથવા ડબલ કરતા વધારે આવે. વધારે એટલે કેટલા આપણે સંખ્યામાં ગણી શકીએ ને એટલો, એ સંખ્યાત ગણો કહેવાય. જ્યારે તમે અહીંયા જુઓ અસંખ્યાત ગણું છે. કેમ? કારણ કે અહીંયા અંતર્મૃત અને અહીંયા સાગરોપમનો ભાગ. હવે આ કોડાકોડી 10 કોડાકોડી પલ્લેપમ થાય ત્યારે એકાદ સાગરોપમ થાય અને એનો અહીંયા 2 ભાગ લેવાના આવે તો પણ પલ્લેપમ કરતા પણ વધારે જ કહેવાય. તો એક પલ્લેપમ જ એના જ અસંખ્ય પ્રકાર થઈ જાય. એટલે અસંખ્ય ગુણો એ જ કહેવાય. અસંખ્ય વર્ષો થઈ જાય ને. અહીંયા તો અંતર્મુખ કરતા અસંખ્ય વર્ષ વધારે કહેવાય એક પલ્લેપમ. તો અહીંયા તો અસંખ્ય ગુણ જ થવાના, પણ અહીંયા સંખ્યાત ગુણ થયું. કેમ? કારણ કે 25 ગુણા છે. મેં કહ્યું ને કે ડબલ હોય અથવા ડબલ કરતા વધારે. કેટલું વધારે? જો આપણે એને ગણી શકતા તો 25 ને તો આપણે ગણી શકીએ. તો આને શું કહેવાય? સંખ્યાત ગુણ. પણ જ્યારે બેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરતા તેન્દ્રિયની જે ઉત્કૃષ્ટ સ્થિતિમાં, અહીંયા 17મો નંબર આવશે, જે 17મો નંબર એના પછીના સ્લાઇડમાં છે. તેન્દ્રિય પર્યાપ્તા ઉત્કૃષ્ટ. હવે આને જેટલો બંધ છે, આને કેટલો બંધ છે? તો 75. આ ઉત્કૃષ્ટ સ્થિતિમાં. આનો કેટલો છે? 17માં 150. આના કરતા 25 ગુણા છે. હા, આના કરતા 50 ગુણા ને ડબલ છે. આના કરતા આ ડબલ કહેવાય. પણ ડબલ કરતા ઓછી આવે, ઓછી સ્થિતિ આવે તો વિશેષાધિક કહેવાય. આ નિયમ છે. ડબલ કરતા ઓછી સંખ્યા આવે, ઓછી સ્થિતિ આવે તો વિશેષાધિક કહેવાય. ડબલ આવે અથવા ડબલ કરતા વધારે પણ ગણી શકીએ એમ હોય તો સંખ્યાત ગુણ આવે. ખ્યાલ આવી ગઈ? ગઈકાલે આને પર ચર્ચા ચાલતી હતી. અમારા કેબિનની અંદર થોડીક સેટિંગ ચાલતી હતી એટલે ઘણો બધો અવાજ અહીંયા થતો, એટલે હું બહાર ગયો હતો. બરાબર છે, પણ તમારી ચર્ચા હું સાંભળતો. એટલે શાસ્ત્રમાં જ્યારે પણ પૂર્વની વસ્તુ કરતા પછીની વસ્તુ ડબલ હોય, પરિપૂર્ણ હોય, પરિપૂર્ણ ડબલ હોય, દ્વિગુણ હોય, ત્યારે તે સંખ્યાત ગુણા કહેવાય. આ મિનિમમ સંખ્યાત. પછી દ્વિગુણ, ત્રિગુણ, ચતુર્ગુણ, 5 ગુણ, 10 ગુણ, 15 ગુણ, 25 ગુણ, આ બધા સંખ્યાત ગુણા જ કહેવાય. હવે તેન્દ્રિય કરતા ચૌરિન્દ્રિયમાં કેટલું આવે એનો પણ વિચાર. તો બેન્દ્રિય 25, તેન્દ્રિય 50 અને ચૌરિન્દ્રિય 100. પણ એ એકેન્દ્રિય કરતા 100, પણ તેન્દ્રિય કરતા કેટલું? તો તેન્દ્રિય કરતા ડબલ જેવું. હવે તેન્દ્રિયનો હું તમને સમજાવું તો તેન્દ્રિયનો થાય 300 ભાગ. જે 150 કરતા કેટલા છે? જેમ અહીંયા 75 છે, અહીંયા 50 છે, તેમ અહીંયા એટલે આ દ્વિગુણ જ કહેવાય. હે ને? 75, 50, 150 દ્વિગુણ કહેવાય અને 150 અને 300 દ્વિગુણ કહેવાય. જેમ અહીંયા નિયમ આપણે લાગુ પડ્યો હતો કે આ ડબલ કહેવાય, એ દ્વિગુણ તો કહેવાય, પણ એમાં પલ્લેપુમનો સંખ્યાત્મક ભાગ તમે ઓછો કરો તો દ્વિગુણ ના થાય. બસ આ જ પ્રમાણે અહીં પણ નિયમ છે. ચૌરિન્દ્રિયમાં 300 ભાગ આવે, પણ એ 150 કરતા ડબલ હોવાથી પણ એમાંથી પલ્લેપુમનો સંખ્યાત્મક ભાગ ઓછો કર્યો, માટે દ્વિગુણ નથી, માટે વિશેષાધિક છે. ઓકે. હવે ચૌરિન્દ્રિય કરતા અસંગની પંચેન્દ્રિય.
જો કે એ એકેન્દ્રિય કરતા તો 1000 ગણો કરે છે. 25, 50, 100 અને 100 પછી 1000 ડાયરેક્ટ. જો કે આ બંધ પેલા કરતા કેટલો છે, ચૌરેન્દ્રિય કરતા કેટલો છે? તો અહીંયા આપણે આના આગળની વાત કરીએ. હવે આપણે વાત કરીએ આ ચૌરેન્દ્રિય કરતા અસંગી પંચેન્દ્રિય. અહીંયા વાત કરું છું. આના કરતા અહીંયા 300 ભાગ હતા સાતિયા, અને અહીંયા 3000 ભાગ, કારણ કે 10 ગણો છે ને, એટલે 3000 ભાગ થશે. એની સ્થિતિ આટલી મોટી છે, 3000 ભાગ, સાતિયા 3000 ભાગ. જો કે સાગરોપમમાં આવે છતાં પણ આપણે સાગરોપમમાં ભાગ પ્રમાણે ચાલીએ છીએ સરળતા માટે. તો એ 300 કરતા 3000 10 ગણો કહેવાય. ભલે એમાંથી તમે થોડુંક ઓછું કરો, પલ્લે કોનો સંખ્યાત્મક ભાગ ભલે ઓછો કરો, કઈ વાંધો નથી, પણ એ 10 ગણો છે. ડબલ થઈ ગયો અને એમાંથી ઓછું કર્યું તો વિશેષ અધિક થઈ ગયો, પણ આ તો 10 ગણો છે. 10 ગજમાંથી થોડોક ઓછો કરવાનો તો એ 9.5 ગુણ ઉપર થશે. એટલા માટે અહીંયા સંખ્યાત્મક. બરાબર. આગળ અસંગની પંચેન્દ્રિય અપર્યાપ્તા જગન્ય, અપર્યાપ્તા ઉત્કૃષ્ટ, અને પછી પંચેન્દ્રિય પર્યાપ્તા ઉત્કૃષ્ટ, વિશેષાધિક વિશેષાધિક વિશેષાધિક. અને આગળ 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36 આ ત્યાં સુધીના તમામ સંખ્યાત ગુણાકાર આવશે. કારણ કે અહીંયા હવે સાધુ છે, એટલે અસંગની પંચેન્દ્રિય પર્યાપ્તા જે જીવ છે એ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરે એના કરતા પણ સંખ્યાત ગણું સાધુ ભગવાન તો કરે 6, 7મા ગણું. કારણ કે કેમ? કારણ કે એમને મિનિમમ જગન્ય સ્થિતિ બંધ પણ અંતઃ કોડાકોડી સાપડો, એટલે એક કોડાકોડીને અંદરની સ્થિતિ. હવે એ જે પણ કરે તે આ 3000 ભાગ છે, એટલે આમ વિચારીએ આપણે કેટલા સાગરોપમ થયા? 400 થી પણ ઉપર થયા, 428 થી પણ ઉપર સાગરોપમ, આટલા સાગરોપમ થયા. પણ એ સાધુ મિનિમમ પણ એક કોડાકોડીની અંદરની સ્થિતિ બાંધે, કારણ સમ્યક્તિ છે. એક કોડાકોડી ઉપર તો બાંધવાનું નથી, તો એ અંતઃ કોડાકોડી એના કરતા ઘણા ગુણા કહેવાય. સંખ્યાત ગણું કહેવાય, અસંખ્ય ગણું ના કહેવાય, અનંત ગણું ના કહેવાય, સંખ્યાત ગુણા છે. કારણ કે કોડાકોડી સાગરોપમ છે. લગભગ વધુ ને વધુ 233 ગણું થઈ જાય છે. આપણે અહીંયા અંતઃ કોડાકોડી ને આપણે એક કોડાકોડી માનીને ચાલીએ. હવે એક કોડાકોડી ઉપર 14 મીંડા આવે, અને આ 3000 ભાગ એટલે 233 જેટલા સાગરોપમ આવે. 428 જેટલા સાગરોપમ આવે. 3000 ભાગ સાતિયા છે, હા 228 આવે. બસ 428 આવે. અને 428 ને આપણે એક કોડાકોડી સાગરોપમ સાથે ભાગ કરીએ તો ખબર પડે કેટલા ગુણો છે આ. બહુ મોટી સંખ્યા થઈ જાય. આપણે એક કોડાકોડીની સંખ્યા લેવાની આવે. એટલે 233 1 2 3 4 5 6 7 8 9 10 કોડાકોડી ની ઉપર અબજમો ભાગ આવશે તો પણ એ ગણતરીમાં તો ગણાય છે.
એટલે સંખ્યાત ગુણાંક છે. બરાબર, બહુ મોટી સંખ્યા હોય છે. એ કોડાકોડીને આપણે 428 વડે ભાગ આપીએ, અબજ ઉપર સંખ્યા આવે, 233 અબજ જેટલી સંખ્યા આવે છે. તો પણ એ ગણતરીમાં જ લેવાય છે, માટે સંખ્યાત ગુણાંક. બસ એ જ પ્રમાણે દેશવૃત્તિ આના કરતા પણ ઘણી મોટી સંખ્યામાં સ્થિતિ બાંધી શકે, પણ કહેવાય તો અંતઃકોડાકોડી છે, તો પણ એ સંખ્યાત ગુણાંક છે. કારણ કે અંતઃકોડાકોડીના પણ અસંખ્ય પ્રકાર છે. દેશવૃત્તિ એનાથી જગન્ય, એના કરતા ઉત્કૃષ્ટ, દેશવૃત્તિ દર ઉત્કૃષ્ટ સંખ્યાત ગુણ, પછી અવિરતિ દર પર્યાપ્ત જગન્ય, અપર્યાપ્ત જગન્ય ઉત્કૃષ્ટ અને પર્યાપ્ત ઉત્કૃષ્ટ, અને પછી મિથ્યાત્વ ગુણ્ય ગુણ સ્થાને કે મિથ્યાત્વ જીવ, પર્યાપ્તા જગન્ય, અપર્યાપ્ત જગન્ય ઉત્કૃષ્ટ અને પર્યાપ્ત ઉત્કૃષ્ટ. આ અંતઃકોડાકોડીના પણ અસંખ્ય પ્રકાર છે. પછી કેટલા ગણા કહેવાય એની કોઈ ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે અંતઃકોડાકોડી સાગરો પણ એના ઘણા પ્રકાર હોઈ શકે છે. બોલો, કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. હા બોલો નીતુબેન. નીતુબેન, ગુરુજી અત્યાર સુધી જે પણ એક્સપ્લેનેશન થયો ને, એકચ્યુઅલી થોડી નેટવર્ક ના પ્રોબ્લેમ મને એટલું ક્લિયર સંભળાયું નથી છે. હું એકવાર વાંચીશ અને કાલે થોડું ખબર ના પડે તો પૂછી લેતો. જી. હા જી, કાલે એકવાર થોડું હશે, ચાલશે? જી જી જી, કાંઈ વાંધો નહીં. જી. ગુરુજી અલગ બધું અંતઃકોડાકોડી છે, તો પછી એકની અપેક્ષાએ બીજાની સંખ્યાત ગુણ કઈ રીતે ઘટાડવાનું? હવે એ સંખ્યાત ગણું કેટલું આપણે એને ઓળખી શકીએ, પણ સંખ્યાત ગણું કહેવાય. હા, કારણ કે અંતઃકોડાકોડીના પણ અસંખ્ય પ્રકાર પડે. હવે આ કોડાકોડી સાગરોપમ છે, તો કોઈ ઓછી બાંધે, કોઈ એના કરતા વધારે બાંધે. એટલે ડબલ કરતા તો વધારે જ બાંધે, કાં તો ડબલ બાંધે, ડબલ કરતા વધારે બાંધે. એટલે સાધુ કરતા મિનિમમ, એનો મતલબ એમ થયો કે સાધુ કરતા મિનિમમ દેશવિરુદ્ધ તો ડબલ જ બાંધે જગન્ય. એના કરતા ડબલ, એટલે ડબલ મિનિમમ છે, બાકી તો વધારે પણ હોઈ શકે. અને એના કરતા ડબલ અથવા ડબલ કરતા વધારે ઉત્કૃષ્ટ દેશવૃત્તિ દર બાંધે. એના કરતા ડબલ અથવા ડબલ કરતા વધારે અવિરત સમ્યક દૃષ્ટિ પર્યાપ્ત જઘન્ય બાંધે. કારણ કે બધા સંખ્યાત ગુણાંક છે. કારણ કે આ તો આપણે કહી શકીએ કે અંતઃકોડાકોડી એટલે 1 કરોડની ઉપરની સંખ્યા, અને એ એકબીજા કરતા નાની મોટી સંખ્યામાં આ લોકો સાધુ ભગવંતી માંડી દેશવૃત્તિ દર, અવિરતિ દર, મિથ્યા દ્રષ્ટિ, કર્મની સ્થિતિ બાંધતા હોય છે. એટલે એકબીજા કરતા એ સંખ્યાત ગુણાંક કહેવાય. અને સંખ્યા અંતઃકોડાકોડીનું જે માપ છે એ નાનું મોટું તમારે લેવાનું. એટલે એનો સીધો ભાવાર્થ બીજો પણ એ પણ થયો કે અંતઃકોડાકોડી જે છે એ સાધુ ભગવંતો સૌથી ઓછામાં ઓછી સર અંતઃકોડાકોડી. જેમ સંખ્યાત ગુણની વ્યાખ્યા છે, વચ્ચે ના બોલો મહેરબાની કરીને, હજી બોલવાનું પૂરું નથી થયું. એટલે સાધુ ભગવંત બાકી બધા કરતા ખૂબ ઓછું અંતઃકોડાકોડીની સ્થિતિ બાંધે. એના કરતા વધારે દેશવૃત્તિ દર પણ અંતઃકોડાકોડી બાંધે. એના કરતા દ્વિગુણ અથવા એના કરતા વધારે અવિરત સમ્યક દ્રષ્ટિ બાંધે. બસ એ જ પ્રમાણે જગન્ય ઉત્કૃષ્ટ, જગન્ય ઉત્કૃષ્ટ, જગન્ય ઉત્કૃષ્ટ, આ તમારે દરેક પર્યાપ્ત એ પણ તમારે વિચારી લેવાના. અને એકબીજા કરતા ડબલ અથવા ડબલ કરતા વધારે સ્થિતિ આ બાંધનારા જીવો છે. બોલો. ગુરુજી એટલે અંતઃકોડાકોડી થી ડબલ સર, કરતા છેલ્લે આમ ચિત્ર જેમ કોડાકોડી સુધી પહોંચે છે, એમ સમજી લેવાનું. આપણે સંખ્યાત ગુણોમાં આપણે દ્વિગુણો લીધું, દ્વિગુણ, ત્રિગુણ. બરાબર છે સાહેબ. સર જેમ આપણે સંખ્યાત ગુણમાં દ્વિગુણ, ત્રિગુણ એટલે 100 ગુણા સુધી બી આપણે લઈ શકીએ, તો અસંખ્ય ગુણની કોઈ વ્યાખ્યા ખરી? અસંખ્ય ગુણની વ્યાખ્યા કરવાની કોઈ જરૂર નથી.
હવે જેને આપણે ગણી શકવાના નથી એ અસંખ્ય ગુણ કહેવાય ના. હા, એને આપણે સમજી શકીએ, જેમ અહીંયા અંતર્ગુણ નાનામાં નાનું હતું અને એ સાગરોપમના બીજા ત્રીજા ભાગ સુધી પહોંચી, એ સ્થિતિ સાગરોપમના બીજા ભાગ સુધી પહોંચી, એ ત્રીજા ભાગ સુધી પહોંચી, તો એ અસંખ્ય ગણું જ કહેવાય. કારણ કે અંતર્મુહૂર્ત કરતા અસંખ્ય વર્ષ બરાબર એક પલ્યપમ, આવા 10 કોડાકોડી પલ્યપમ એટલે એવો એક સાગરપમ, અને એનો એક સાગરપમના 7 ભાગ કરીને આ આપણે બીજો કે ત્રીજો ભાગ લેવાનો, એટલે આ કહેવાય તો અસંખ્ય ગુણ છે. એટલે પલ્યપમ કરતા વધારે છે, એટલે અસંખ્ય ગુણ જ કહેવાય. અસંખ્ય ગુણાને આપણે ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી, એ અસંખ્ય એટલે અસંખ્ય જ છે. અસંખ્યને આપણે કોઈ સંખ્યામાં બોલી ના શકીએ. હા, સંખ્યા તેને આપણે કહી શકીએ. એટલે આપણે સાધુ ભગવાન કે જે જેટલી સ્થિતિને બાંધે છે, અંતઃકોડાકોડી જગન્યથી સ્થિતિ બંધ કરે છે, 6ઠા 7મા ગુણ સ્થાનમાં, એના કરતા ડબલ અથવા ડબલ કરતા વધારે, દ્વિગુણ અથવા દ્વિગુણ કરતા વધારે દેશ વૃત્તિ દર જગન્ય કરે. એ જ પ્રમાણે આના કરતા દ્વિગુણ અથવા ત્રિગુણ ચતુર્ગુણ વગેરે દેશ વૃત્તિ દર ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરે. એના કરતા વધારે અવિરત દ્રષ્ટિ કરે, અવિરત સમ્યક દ્રષ્ટિ જીવ, પર્યાપ્ત જગન્ય કરે. એના કરતા દ્વિગુણ કે દ્વિગુણ કરતા વધારે એ અપર્યાપ્ત જગન્ય કરે. અને છેલ્લે આમ કરતા કરતા મિથ્યા દ્રષ્ટિ, પર્યાપ્તા, ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરે. અને એ એક કોડાકોડીની ઉપર જાય, એ એક કોડાકોડીની પણ ઉપર જાય. એટલે આ બધું જ અંતઃકોડાકોડીની અંદર આવી ગયું. ચોથા ગુણ સ્થાનક સુધી. પણ ચોથા ગુણ સ્થાનક થી જયારે તમે નીચે ઉતરી જાઓ, એ નીચે એટલે આ ચિત્રમાં ઉપર, આ ચિત્રમાં ઉપર, આમ નીચે મિથ્યા દ્રષ્ટિ ગુણ સ્થાનકે જાઓ, ત્યાં તો પછી કોડાકોડી સાગરોપમ જેટલી પણ સ્થિતિ કરે. પણ એ કેવો જીવ? ત્યાં રહેલો જીવ, એટલે મિથ્યા દ્રષ્ટિ હોય, અનાદિકાલીન મિથ્યા દ્રષ્ટિ હોય કે અભવ્ય હોય, એ આના કરતા ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનારો હોય. એ 70 કોડાકોડી પણ કહેવાય. કોઈ એક હોય, એક કોડાકોડી સ્થિતિ બાંધતો હોય, તો એ 70 કોડાકોડીની સ્થિતિ પણ એના માટે શું કહેવાય? સંખ્યાત ગુણ જ કહેવાય. કેમ? કારણ કે આના કરતા 70 ગણો મોટો છે. મિથ્યાત્વ મૂલ્યનો કોઈ એક કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે અને કોઈ 70 કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે, તો આના કરતા 70 ગણો મોટો છે, વધારે છે, તો એ પણ સંખ્યાત ગુણ જ કહેવાય. એટલે કે અંતઃકોડાકોડીથી માંડી 70 કોડાકોડી સુધી ની તમામ સ્થિતિ સંખ્યાત ગુણાત્મક. માત્ર અહીંયા અંતઃકોડાકોડી જેમાં 6ઠું 7મું ગુણસ્થાનક આવી ગયું, 5મું ગુણસ્થાનક આવી ગયું, 4થું ગુણસ્થાનક આવી ગયું, એ પ્રમાણે 3જું ગુણસ્થાનક, 2જું ગુણસ્થાનક આવી ગયું. આ બધા અંતઃકોડાકોડી ના બંધવાળા જીવો છે. એના કરતા વધારે ન કરે તો પણ એકબીજા કરતા સંખ્યાત ગુણાંક છે, ડબલ અથવા ડબલ કરતા વધારે જ છે. અસંખ્ય ગુણો નહીં લેવા. આમાં અસંખ્ય ગુણો તો આવશે પણ નહીં. કેમ નહીં આવે? લોજિક છે. જો વધુ કેટલું આવશે કે 70 કોડાકોડી, એના કરતા મોટી સ્થિતિ તો કોઈ છે જ નહીં. અને આ અંતઃકોડાકોડી કરતા આ 70 કોડાકોડી એ પણ સંખ્યાત ગુણ જ કહેવાય. બરાબર? આ અંતઃકોડાકોડીના પણ અસંખ્ય પ્રકાર બને છે. આ પણ સાધુ ભગવાન જે સ્થિતિ બાંધે, ત્યાંથી માંડીને અવિરત સમ્યક દ્રષ્ટિ સુધીના જે સ્થિતિ સ્થાનો છે, આગળ આવશે સ્થિતિ સ્થાન વગેરે, તમને એનું સ્વરૂપ આવશે. તો જે આ અંતઃકોડાકોડી છે એના અસંખ્ય પ્રકાર થયા, એમાં પણ આ રીતે દ્વિગુણ વગેરે ઘટે છે. દ્વિગુણ કે દ્વિગુણ અથવા દ્વિગુણ કરતા વધારે, પણ આ બધું આખું લેવલ સંખ્યાત ગુણામાં જ આવશે. અંતઃકોડાકોડી બધા સંખ્યાત ગુણા જ કહેવાય.
એના ઉપરના પણ કોડાકોડી, એક કોડાકોડી, બે કોડાકોડી, 70 કોડાકોડી પણ સંખ્યાત ગુણો જ કહેવાય. એટલે અસંખ્ય ગુણ ક્યાં નીકળ્યા? માત્ર સાધુ કરતા એકેન્દ્રિય, પર્યાપ્ત, જગન્ય, અસંખ્ય ગુણ કરે.